હેલો, જય ભીમ. જય ભીમ. બોલો ને નવચેતનભાઈ. ઓલી આપણે 59 મિનિટની વાત થઈ તો મેં યુટ્યુબમાં જોઈ. એ પછી આગળનું આપણે નેક્સ્ટ મીટિંગનું ક્યારે ફાઇનલ કર્યું? શું કઈ પાછું નવું રેકોર્ડિંગ વાયરલ કરવું છે? ના વાયરલ નથી કરવું, તો એ શું છે? પણ હવે આપણે કંઈક ડેટ બેટ ક્યાંક નક્કી કરીને એમ. ડેટ તો અત્યારે મેં 15 તારીખ સંભવિત તારીખ 15 તારીખ આપી છે. તમે બધા આગેવાનો હારે વાતચીત કરીને મને કહો, મેં સંભવિત તારીખ આપી છે, ફાઇનલ તારીખ તો હજી નથી કીધી. મારી વાત સાંભળો. તારીખ જાહેર કરી દેવાથી પ્રોગ્રામ નથી. કાર્યક્રમની રૂપરેખા શું, કાર્યક્રમનું એજન્ડા શું? હવે એ તો કોઈ રૂપરેખા નહીં, કોઈ એજન્ડા નહીં. 15 તારીખ છે. તમે એમ કીધું ટ્રસ્ટી ને આપણે સમાજના તાલુકા વાળા ભેગા થાય, બેન ચર્ચા જે કઈ છે, જે કઈ આંતરિક ગેરસમજણો હોય, આંતરિક મતભેદો હોય, મનભેદો હોય, બેન સમાજનો પ્રશ્ન છે, સમાજની વચ્ચે મૂકશું આપણે. એ જે વાત થઈ ને એમાં આપણે એવું નક્કી કર્યું હતું કે રાજુલાની અંદર 29 એપ્રિલના કાર્યક્રમ પછી એજ્યુકેશન હબ કે સમાજવાડી, એના માટે હું તમને કહું છું કે સમાજનો પ્રશ્ન છે. હમણાં ગેરસમજણો જે કઈ હોય, બરાબર છે, કદાચ બની શકે અમારાથી પણ હોય, સમાજથી પણ હોય, અથવા તમારથી થઈ હોય. જે કઈ ગેરસમજણ, સાંભળો, હું કહું છું, સાંભળો, એ ગેરસમજણ છે એ બેહીન સુલટાવવાની છે. સમાજનો પ્રશ્ન છે, સમાજની વચ્ચે મૂકશું, સમાજ નિર્ણય કરશે. સામાજિક સમજૂતી કરવાની છે. આમાં કોઈ આપણે તમને કહો કે ભાઈ ભાગ તો પાડવા નથી. બરાબર છે, પણ હવે આપણે આમાં શું છે, સમાજવાડી કરીને છે ને જાફરાબાદ તાલુકાનું ફંડ જે સાહેબના કાકા દિનેશભાઈ પાસે પડ્યું. એમાં તો જો મારી વાત સાંભળો, એવું નથી. દરેક તાલુકાની અંદર હજી તમને કહું પડ્યું હોય. સાંભળો, બાકીના તાલુકામાં, અમરેલી તાલુકામાં તો અમારું જે ફંડ હતું ને કે વાળા સાહેબનું ને, એ તો અહીંયા ગઢિયા સાહેબ વાળું, એ તો આ વાદ વિવાદ છે. પછી અમે ક્યાંક પાછા આપી દીધા, લઈ જાઓ તમારા. એ આવ્યા કે ભાઈ આ તમારો વાદ વિવાદ હાલે છે, અમારે નથી આ બધું ભેગું થાય એવું. એ ચેક તો છે ને જે સાહેબ હતા ને, જે સાહેબ એ વખતમાં રિટર્ન ગયા. એ મને ખુદ ને ખબર છે. રિટર્ન નથી સાંભળો, નહીં રિટર્ન નહીં, પાછા આપી દીધા. કોને ખબર, કોને પાછા આપ્યા? જેને આપ્યા હતા ને એને. એ તો મને ખુદ ને ખબર છે. બઢિયા સાહેબ અને વાળા સાહેબ આપ્યા. એટલે મારી વાત સાંભળો, અમરેલીની સમાજવાડીમાં અમારી પાસે જમા હતા. ઈ સાહેબ ના ગયા પછી પાછા દીધા, અમે અમારા હસ્તે આપ્યા. કાંઈ વાંધો નહીં, તમારા હસ્તે પાછા આપ્યા તો તમને તો ખુદ ને ખબર જ હતી. સાંભળો, તમારા હસ્તે હોય તો તમને તો ખબર હતી, કારણ કે અમરેલી જે છે, અમરેલી એ તે દિવસે બઢિયા સાહેબ હતા, ડોક્ટર બઢિયા સાહેબ હતા, બીજા ખેતરિયા સાહેબ છે, કે વાળા છે, જયંતિભાઈ રાણવા, અનેક આગેવાનો, એ બધાએ નક્કી કરી અને નક્કી જ કર્યું હતું કે એમની ગણતરી તો 20-25 લાખ રૂપિયા સુધી સમાજમાંથી અહીંથી મોકલવા. સાંભળો, જે કઈ ભેગા નહીં, એમણે કીધું હતું. હું એમ નથી કહેતો એને દઈ દીધા. એમણે જે વાત કરી છે એની હું વાત કરું છું. તો એ લોકો ભેગા કરવાના હતા. હજી ફરીથી તમને એકને એક જ વાત કરું છું. સાંભળો કે બે વસ્તુ જે કઈ હાલે છે, તમને કહું, એનો રસ્તો જ કાઢવાનો હોય. હવે વિવાદ ન કરવાનો. આનો રસ્તો જ હોય. આંબળો નવચેતનભાઈ, આનો રસ્તો જ હોય. શું રસ્તો હોય ખબર છે? રસ્તો આપણો ખાલી એટલો જ છે ભનુભાઈ, કે જે પ્રોપોગેન્ડા આવેલું કે ભાઈ એજ્યુકેશન હબ કે સમાજવાડી, બરાબર? પ્રોપોગેન્ડા નથી, સાચું જ છે. પ્રોપોગેન્ડા શું કરવા કહો છો તમે? આપણે હવે એ ક્લિયર થઈ જાય એટલે પ્રોપોગેન્ડા થઈ જાય. હાલો ભાઈ, સમાજ અત્યારે ખાતરી અપાઈ જાય કે ભાઈ આ એજ્યુકેશન હબ જ બને છે. ટ્રસ્ટીઓ બધા કહી દે અને બહુ તો સોગંદનામું કરી દે. પછી પ્રોપોગેન્ડા તો થઈ ગયા. પછી તો પ્રોપોગેન્ડા થઈ ગયું ને. તો પછી જે જાફરાબાદ 29 એપ્રિલના જે કાર્યક્રમ થયો અને બીજા તાલુકાના હમણાં સાઈડમાં કરી દઈ. રાજુલા, જાફરાબાદ, ખાંભા 3 તાલુકામાં વધારેમાં વધારે ફંડિંગ ત્યાંથી હતું, રાજુલા, જાફરાબાદ, બરાબર. અને માનો કે જે ફંડ આવ્યું હતું જાફરાબાદમાં સાહેબ ને આપણે વાત થઈ હતી, ભાઈ એના કાકા દિનેશભાઈ પાસે આપણે રાખ્યું હતું, કારણ કે આપણું એકાઉન્ટ ક્લોઝ હતું. અને એ બીજી આખી સ્ટ્રેટેજી હતી. સાહેબ દે ગયા એટલે પછી આપણે અટકી ગયું અને આ પ્રોપોગેન્ડામાં હાલી ગયું. કારણ કે એ લોકોનું એમ કહેવાનું છે કે ભાઈ તમને ખબર છે કે ભાઈ આ લોકો એમ કે સમાજવાડી બને એટલે પૈસા નથી દેતા. તો આપણે આ કાર્યક્રમમાં જાફરાબાદથી જે સાહેબના બાપા છે,
પછી એમના ઘરવાળા છે શિલ્પાબેન, પછી દિનેશભાઈ છે, એ બધાને આપણે એને કન્વિન્સ કરવા પડે ને કે ભાઈ તમે હવે આ હાલો એજ્યુકેશન હબ બને છે તો જે સાહેબનું નામ એ લખી નાખ્યું, હવે એજ્યુકેશન હબ જ બનશે તો એનું જે ફંડ છે એ અહીંયા જાહેરમાં દઈ દઈએ ને આપણે. હવે હું બોલું તો તમે વચાર નહીં બોલવાના તમારે. હા તો હું બોલું. હા બોલ. બરાબર. અત્યાર સુધી જે કઈ વાત થઈ ને આપણે પેલા એ રેકોર્ડ ઉપર છે. બરાબર છે. અટાણ આપણે બોલીએ એ છે અને આગળ જે કઈ થયું હોય એટલે પ્રોપોગેન્ડા આ તે કોઈ વસ્તુ નહીં. જે કઈ ગેરસમજણો થઈ છે કે જે કઈ સમાજમાં મેસેજ જે કઈ થયા છે બરાબર છે એ એમ નામ તો ગયા નથી. બરાબર. તમારી 6/8 ની મીટિંગ થઈ હતી. 6/8 રાજુલામાં જયારે મીટિંગ થઈ 6/8 22, 23, 24 નહીં 6/8 તારીખ 6/8 આ 6/8 પણ એમ 6/8 એટલે આ 24 હાલે ગયા વર્ષે 6/8 ગયા વર્ષે 6/8 મીટિંગ થઈ. જાફરાબાદ તાલુકા વાળા બધા આવ્યા હતા, તમારા ટ્રસ્ટીઓ બધા આવ્યા હતા ત્યારે મુસળિયા હાજર નહોતા ત્યારે. મુસળિયા સાહેબ વાળા સાહેબ બધા ટ્રસ્ટીઓ હાજર નહોતા. હા બરાબર. એ મીટિંગ થઈ ત્યારે હું નથી કહેતો, સાંભળજો, હું નથી કહેતો આ તમે જે બોલો છો ને કારણ કે તમે હજી નવા ટ્રસ્ટી છો, સાંભળો એવું હું માનું. કારણ કે તમે તો આપણે નવું નામ દાખલ કર્યા નામ ટ્રસ્ટી તરીકે નહીં, એમાં હું મેમ્બર તરીકે તો હું હતો જ એમાં પહેલેથી ટ્રસ્ટ બન્યું ત્યાર. હા પણ તોય હું તમને એ જ કહું છું, સાંભળો, હું તમને એ જ કહું છું કે ભલે જે હોય તમે 6/8 ની મીટિંગમાં ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કોણે વાઘભાઈ છે, વાળા સાહેબ છે, મેવાડાભાઈ છે ને દરેક વ્યક્તિ કે ભાઈ નીચે વારી જ બનશે. તદ્દન ખોટી છે શિલ્પા. અરે ભાઈ મારી વાત સાંભળો, મેં બધા વાત કરી છે, મેં બધા વાત કરી છે. હું એમને ન કહું, જો મેં તમને શું કીધું ફરી વખત કહું છું, ખોટી વાત આવશે એટલે હું એમાં સહમત નહીં હોઉં. પણ તમે ખાસા છો કીધું સમાજવાડી બનશે. અરે અમે વિકી ચાવડા મારી યારે હતો, શિલ્પાબેન જોગત. અરે ભાઈ તમારી 20 જણા. શિલ્પાબેન અરે પણ 20 જણામાં આખું જાફરાબાદ તાલુકાના જે બધા હતા એને ન્યા સુધી એને શબ્દમાં કીધું. વિકી ચાવડાએ એના મોબાઈલ માંથી પોસ્ટ કાઢી 27/7/2022. એનાથી પછી મારું 28 નું રેકોર્ડિંગ છે, સાંભળી લેજો. આ સાહેબ ગયા પછી 2000 હું એ જ કહું છું, સાહેબ ગયા પછી ના તમે 27 નું ગયો ને ઓગસ્ટ નું મારું રેકોર્ડિંગ ફરે છે એ તમે મૂકી દો. હું એક જ કહું છું 6/8 ની મીટિંગ મળી ને એમાં જાફરાબાદ તાલુકા વાળાને એવું કીધું તમારું ફંડ આપો એટલે જાફરાબાદ વાળાએ કીધું ભાઈ વાડી બને તેવા સમાચાર મળ્યા છે એટલે ઓલા કીધું આ ભાઈ અમે સમાજમાંથી 6 લાખ રૂપિયા ઉઘરાવે નીચે વાડી બનશે એટલે જાફરાબાદ તાલુકા વાળા ઉભા થઈને વ્યા ગયા તમને ન્યા સુધી કીધું. સાંભળો નહીં તમને ખોટી વાત. તમારી હાજરી હું હાજર હતો. તમે કેમ અરે પણ મેં કાનજીભાઈ ચોકડિયાને લેતા આવો, CL પરમારને લેતા આવો, આપણે આ બેઠકમાં એને લેતા આવો, આપણે બધા સમાજ વચ્ચે નથી. અરે પણ હું એ જ કહું છું ને, મેં તારીખ હવે તમને કહું, સાંભળો, તારીખ હજી આપણે ફિક્સ તો નથી આપી દીધી. હવે મેં સંભાવિત હું શબ્દ બોલ્યો છું, મેં જગ્યાએ ફિક્સ નથી કીધી. સાંભળો, હું એક જ વસ્તુ કહું છું કે આવનારી તારીખ આપણે કોઈ પણ નક્કી કરીએ. અહીંયા આ બધાને બોલાવાના ને, કોઈ બાકી ન હોવા જોઈએ. જાફરાબાદ તાલુકો તો સાહેબ નો પરિવાર તો પેલા રાખવાનો છે. અરે પણ કોઈ બાકી એમ નહીં, બધા છે ફંડ આપ્યું છે ને બાકી છે બધા. ભલે હવે અત્યારે આપણું ફંડ જ્યાં આટલું છે ઘનુભાઈ 30 લાખ રૂપિયા જેવી એપ્રોક્સિમેટલી રકમ છે એ આપણે CL પરમાર સીધા આપણે પેલું સિમ્બોલ ઓફ નોલેજ ટ્રસ્ટ જે છે અને સાહેબના કાકા દિનેશભાઈ પાસે પડ્યું છે એવું સાહેબ આપણે કહેતા ગયા છે. અને સાહેબ નહીં મને નથી કીધું, મને એ નથી કીધું 30 લાખ નું. મારે પણ દિનેશભાઈ સાંભળો, આપણે બધા ઘનુભાઈ જો આપણે બધા એક કામ કરો, સાંભળો એટલે એક કામ કરો, જો સાંભળો, જે ફંડ હોય ને સાહેબે કીધું મેં કીધું એ કઈ નહીં, જે રસીદ જાફરાબાદ તાલુકામાં રસીદ બની હોય બગસરા તાલુકામાં જે હોય 29 એપ્રિલના કાર્યક્રમની સમસ્ત મેઘવાળ સમાજ ચેરિટેબલની પાવતી ઉપર રકમ આવી.
હા પણ એ પાવતીઓ જે છે સાંભળો જાફરાબાદ તાલુકાની હા. તો એમાં હું ટેન્શન જોશે એ તો જે હશે હા, બરાબર. આપણે એમાં નથી પડવાનું, પણ હવે જે પૈસા મારો કહેવાનો અને મતલબ જેની તમે પાસે સમજો બાકી છે ભોલુભાઈ. ઈ મારી અને વાત જેને આપ્યા મારી સાંભળો, વાત બાકી સાંભળો. છે હું તમને બાકી છે એને નથી બોલાવવા. મારી પહેલા વાત તો જેને આપ્યા ને એને બોલાવવાના. સાંભળો બાકી જો મારી બાકી છે એને આપણે ઉપર બધાને બોલાવવા. જેને બોલાવવા. આપ્યા એને બોલાવીને કે ભાઈ તમે આપણે ક્યાં આપણે આપ્યા ભોલુભાઈ, છે. આપણે ઇસ્યુ ખતમ કરવો છે કે સમાજવાડી કે એજ્યુકેશન હબ એક, બીજું આપણા પરસ્પરના મતભેદો બધાના દૂર થાય, બે, અને જે ફંડ અટક્યું છે એ લોકો એ દિવસે લેતા આવે ને, કારણ કે નક્કી થઈ જાય કે ભાઈ અહીંયા એજ્યુકેશન હબ બને, પછી એને પૈસા રોકી ન શકાય ને. દીકરી જોવા જઈને તરત લગ્ન ન થઈ જાય હો. એમ નો હાલે હો ભાઈ. એમ નહીં, તમે હું એમ કહું છું. એમ તમારા નહીં, દિવસે અમે એમ નહીં. અમે સોગંદનામું કરી દઉં હાલો કે ભાઈ પણ એમ નહીં, એ સમાજ નક્કી કરશે. નહીં એ વાત જ ખોટી પડે ગુનુભાઈ. તમે અહીંયા કાર્યક્રમ જાહેર કરતા પહેલા, તારીખ નક્કી કરતા પહેલા તમે એક છેલ્લાના આંટો મારી આવ્યો, સાહેબના બાપાને મળી લ્યો, સાહેબના જેજે સાહેબના કાકા પાસે, સિદ્ધાર્થ આપણું સિમ્બોલ ઓફ નોલેજ ટ્રસ્ટ છે એના તમને એને 6-8 કીધું છે સાંભળો, તમને 6-8 જે શબ્દો કીધા ને હું કહી દઉં દિનેશ કાકાના શબ્દો તમને લખી લો, તમારે લખવા હોય તો. કોણ લખે? હું અમે હાજર જ હતો એમાં. પણ હું તમને અટાણે કહું છું ને, તમને અટાણે કહું છું, તમે લખી લ્યો ને, સાંભળો ને, મારે તમને ખબર પડે. લખવાની ક્યાં જરૂર છે ભલામણ? મારી હાજરીમાં તો થયું છે. પણ હું તમને શિલ્પાબેન તમે ઉભા રહ્યો, તમે મને શું કીધું, તમે આટો મારી લો ત્યાં. હા હા તો હું તમને અટાણે એમ કહું છું, દિનેશ કાકાના શબ્દો તમે સાંભળી લો એટલે તમને ખબર પડે ને કે મારે આટો ન મારવો પડે. સાંભળો, હા બોલો. એને એવું કીધું કે જે દિવસે શૈક્ષણિક હબની ઈટ અહીંયા મુકાય ને તે દી અમને યાદ કરજો. બસ હાલો, આ દિનેશ કાકા. એક ઈટની આ ડેલામાંથી નામ લખાઈ દઉં, શૈક્ષણિક હબ જ બનશે. હાલો. નહીં, એ તમારા પ્રોપોગેન્ડા છે. એ તમે રહેવા દ્યો. કેવી રીતે બોલુભાઈ? એ તમારા agenda છે. થોડું બતાવાય ભલામણ. ના સમાજ વચ્ચે બધા ટ્રસ્ટીઓ કહી દે કે ભાઈ અહીંયા એજ્યુકેશન હબ બનશે એટલે પૈસા દઈ એમ તો તમે જે સાહેબને કીધું તો સમાજ વિશે જે સાહેબને બોલાવ્યા. સાહેબ બી ગયા. હવે હા, એ તો તમે જે સાહેબને કીધું હતું અને સમાજને તમે તમારો એક વિડીયો છે સાંભળો. હા તમારા આપણે ગામડે પ્રવચન આપ્યું હતું ને બધે સાંભળો ને, તમારો એક વિડીયો છે એમાં હું તમને કહું. મારી અને પછી તમારો સાંભળવું ને તમે કયો એ જ પણ યાર 5 વર્ષ પહેલાનું રેકોર્ડિંગ મારી પાસે છે, તમારે જોતો હોય મને કહેજો. પણ હું તમને એટલે જ કહું છું, તમારો એક વિડીયો તમે જેદુ ભનુભાઈ ચૌહાણ જેદુ જે સાહેબ ને આ વાયરલ કરશે ને બીજે દિવસે નવચેતન પરમાર નાખશે તમારો જવાબ. હા તમે એમ કહો ને કે સાહેબ આમ કહેતા ગયા હતા, એનો જવાબ નવચેતન પરમાર પાસે છે. સાથી ઠોકીને કહું છું વાયરલ તો કરી દીધું મેં. એ ભલે કર્યું. તમે એમ કહેતા સાહેબ આમ કહી ગયા હતા, એ તમે જેદુ વાયરલ કરશો ને સાહેબ ની વાત. અરે પણ એમને તો તમે જે સાહેબ ને એવું કીધું હતું કે વાડી બનાવો ને એવું તમે વાયરલ કરો. નહીં, હું એવું તમે એમ કહો છો સાહેબ આમ કહેતા ગયા હતા, આમ ભૂલ થઈ ગઈ છે ને આવું છે ને તેવું છે ને, એનો રિપ્લાય તમે જેટલું સાહેબની એરેની વાતચીતનું રેકોર્ડિંગ તમે જાહેર કરશો ને સાહેબ કાર્યક્રમ પછીનું, પછી હું તમને રિપ્લાય આપી. ક્યાંક આંગળી સિસોડામાં આવે પછી હું જવાબ આપું ને, એમ નામ કેમ આપું? એલા તમે રહેવા દો, તમારા વકીલાત હજી તમને કહો, હજી તમે વકીલ છો, તમે થાય ને તો તમે એમ કહો કે તમે બૌદ્ધિસ્ટ નથી, બરાબર? જો મારી ડોટરના લગ્ન બૌદ્ધ વિધિથી થયા, હું રાખડી બાંધતો નથી, હું એક તહેવાર મનાવતો નથી, બરાબર? હું ટોટલી બૌદ્ધિસ્ટ છું, ભલે મેં બૌદ્ધ ધર્મ અંગીકાર નથી કર્યો. હાલો, હું સોગંદમાં માનતો નથી, પણ છતાંય આપણે હું એમ કહું કે હું બાબા સાહેબના સોગંદ ખાઈને જાહેર કરું છું. નહીં, ન ખવાય એના સોગંદ તો ખોટા ખવાય જ નહીં, જે ખોટા હોય ને એના સોગંદો ખાય. નહીં, આપણે જો હું તો હૃદયમાંથી હાથ રાખીને વાત કરું કે ભાઈ જે તમે ગમે ગામો ગામ હૃદય માં હાથ રૂકીને જ મૂકો. હું તમને નથી ઓળખતો, તમારે કેટલો ટાઈમ રેખડો છું, 2-3 વાર તમારે મેં સામાસાલ કર્યું, 2-3 વાર તમારે રેખડો. તમને વિશ્વાસ ન હોય તો વાત ન કરાય તમારે મારી. હા, એ તો તમને ખુદને ખબર નથી. તમારે વાત જ ન કરાય તમને. ના, હું તો મને હવે જો જેને તમને કહું ડર કોને હોય કે ડર કોને હોય ખબર? સાંભળો, ડર કોને હોય? મરવું હોય એને બરાબર, મરદું જ હોય એને વીજળીના કઈ ભય હોય નહીં. હવે અહીંયા તો મરદું થઈ તમને કહું, એટલે કોઈ ડર છે નહીં. કદાચ તમે ગમે એવા આર્થિકના તેડા આડાશો, આર્થિકના તેડા અહીંયા કઈ ફેર પડવાનું જ નથી. કાશીરામ સાહેબ પછી હવે કદાચ બીજું નહીં, એવી તો મેં વાત જ નથી કરી. તમે તમારી રીતે મને કહો છો, તમે મિશનરી માણસ તરીકે તમે સમાજને અર્પણ થાવ. મરણમાં કેમ લાખો માણસો હતા, એમ આપણા મરણમાં લાખો માણસો આવે એવી જ આપણી અપેક્ષા છે, બીજી કઈ છે એમ. કામ કરવાની જો ભનુભાઈ, કામ કરવાની રીત નોખી હોઈ શકે.
તમે તમારી રીતથી કામ કરતા હું મારી રીતથી કામ કરતા એમાં હું છે, મારી રીતમાં એવું સાંભળો, મને એટલું જ લઉં છે કે મારી પ્રોબ્લેમ એ છે, મિશનનું જ કામ કરતા હોય. મારી પ્રોબ્લેમ એક જ છે, તમને કહી દઉં, મારી ખામી મેં ગોતી લીધી. હું જડ દઈને લોકોનો વિશ્વાસ કરું, લોકો મારો ઉપયોગ કરી લે, આ મારી મોટી પ્રોબ્લેમ. બીજી મારા પ્રોબ્લેમ એ છે કે હું સાચું, મને ખોટું થતું એટલે હું ધમાલ કરું એટલે લોકો માંથી દૂર ભાગી જાય. ત્રીજી મારી પ્રોબ્લેમ એ છે, મારી જે પ્રોબ્લેમ હોય એ છે, બરાબર છે, કે હું ક્યાંયથી તોડ પાણી કરતો નથી, હું કોઈને પૈસા લેતો નથી, એટલે આ મારી મોટી પ્રોબ્લેમ છે. હું મારી પ્રોબ્લેમ નહીં કહું, તમે શું કરવા માથે ગયો, હું એમ બરાબર. મહિને છે ને 10,000 રૂપિયા 5,000 રૂપિયા કામીને વાપરી, તમે કેમ પૂરું કરતા હશો સમજાતું નથી. હું તો અહીંયા મારું રિયલ એસ્ટેટ નું મારું કામ છે યાર, તમે આવો, મારું તો પહેલેથી રિયલ એસ્ટેટ નું કામ છે. હા, તો મારું રિયલ એસ્ટેટ નું કામ છે. તમે હું ટેન્શન લ્યો મારી, જો આમ જો બિંદાસથી તમને એ જ કહું, મારું રિયલ એસ્ટેટ નું કામ હાલે છે, પૂરું કેમ કરતા છે તો અહીંયા મારી વાત મેં તમને ક્યાં કીધું, કારણ કે મારે થોડી વખત અમે તો મકાન લીધું, વેચ્યું, અમે તો તમે કેમ પૂરું કરી લેવા નથી, બીજા માંગવા નથી જતો, તોડ કરવા નથી જતો, ભાજપ જતો. તમારે અમુક માણસો આપડા ફૂટેલા નથી, આપડે હવે એને બાયડીએ કાઢી મૂક્યો, હવે એને ઘરમાં પૈસા નથી, નાળો 2 મહિના સુધી સમાજ. મારો એવો માણસ જ નથી, કોઈને એવો માણસ જ નથી. તમે ન હોય ત્યાંથી જન્મ આપો છો, મારો આવો કોઈ માણસ, તમે મારા માણસ તો તમે ખૂટલ ના છો. તમે મારા માણસ હતા, તમે મારા માણસ હતા, તમે ખૂટલ ના થયા, તમે ખૂટલ ના થયા, એટલે સમાજ સુધારી. તમે મારા માણસ જ હતા અને તમે ખૂટલ ના થયા, અને તમે કોઈનો માણસ નથી. રાજેન્દ્રપાલ ગૌતમ નું તમે ખૂટલ ના થયા ને એટલે આ દિયો, નકર તમે કોણ ખૂટલ નો છે? વાત પડે, મારી વાત સાંભળો. તમે એવું કીધું, તમે એવું કીધું 15 તારીખ તમે એપ્રોક્સિમેટલી જાહેર કરી, તમે 15 તારીખ એપ્રોક્સિમેટલી જાહેર કરી કે ન કરી? તમે 15 તારીખ એપ્રોક્સિમેટલી જાહેર કરી, એ મેસેજ નામ જો કોને નાખ્યો? તમારો ખૂટેલ ના નાખ્યો તો તમારો લગભગ મારો ખૂટેલ નો તમે છો, કોણ છો તમે? હું કે તમે ડાબી બાજુ નથી રહેતો, હું એક બાજુ નથી. તમે કેમ એમ? અરે મેં એ મેસેજ વાયરલ આમ બનાવ્યો, સાંભળો એ મેસેજ મેં તો જો 15 તારીખે એ મેસેજ નામ કોને નાખ્યો? મુખડિયા સાહેબ નો નંબર નાખીને મેસેજ ક્યાં ભરવાય નાખ્યો? અરે પણ એમ નહીં, એ પોસ્ટ બનાવી તો મેં બનાવી છે, તો હું ખોટું નહીં? એમ નહીં, અરે ભાઈ નામ નાખ્યું તમે, એ પોસ્ટ તમે બનાવી એમાં નામ નથી નાખ્યું, બરાબર? મેં જોઈ તમારી પોસ્ટ, મારું જ નામ છે તમારું નથી ભનુભાઈ, એટલે ખૂટેલ નામ નાખ્યું ને એમ નામ જોબ નાખી. કોઈ ખૂટેલ નામ કોઈનું નથી, મારું નામ છે. તમારે નાખવું ખૂટેલ નાનું પોસ્ટ? અરે પણ મારું નામ છે, તમારું લખવું તો થાય. અને સાંભળો, અને બીજું આ ખૂટેલ ના પોસ્ટ નાખી ઓલા મુછડે સાહેબ વાળી નામ જોગ, એ તમે નાખી કે? ધનુભાઈ હું એમ પૂછું છું કે મુછડિયા સાહેબ નો નંબર નાખીને પૂછો સમાજવાડી કે એજ્યુકેશન હબ, એ તમારા કહેવાથી ધીરુભાઈ નાખી કે એમ નામ નાખી? ક્યાં ધીરુભાઈ? ધીરુભાઈ ખીટોલિયા. તમે આવે કે મને મારા કહેવાત જ નાખી. આ તમે હવે ધીરુભાઈ નામ લેશો, હવે ધીરુભાઈ લાઈવ આવ્યો, ઓલી વાત નથી ખૂટેલ. હા, અને હવે તમે ધીરુભાઈ નામ લીધું છો, હવે ખૂટેલ નામ લીધું. હવે ધીરુભાઈ, હા, એટલે હવે ધીરુભાઈ પૂછું હું કે ભાઈ તમે ખૂટલ નાખો ના ભાઈ રે, એને એવું કીધું કે તમે પોસ્ટ મારા કહેવાત નાખી. તમે બીજા પાટે બધાડતા નહીં. તમે ન કીધું તમારે કહેવાત તો પછી નામ તો દીધું. મારો મિત્ર છે યાર, મારે અહીંયા કઈ. અરે તમે હમણાં નામ દીધું, હવે આને કહેવાય આને કહેવાય 15 તારીખે એપ્રોક્સિમેટલી આવવાના છે ધીરુભાઈ. વકીલ સાહેબ આને કહેવાય 499. વકીલ સાહેબ આને આમ વકીલાત કરતા શીખો હતી. મેં ઘણા જુનિયર તૈયાર કર્યા, પણ તમે કઈ બધાડતા નહીં.
ધીરુભાઈને જ મને. ના ના હું નો બસ તમે કહો છો તમારો મેં ખૂટર હું તો કાંઈ મારો નથી ખૂટર કહેતો. નથી તમે કીધું કે તમે ખૂટર મેં નથી એટલે આ આપણે ખૂટર નો આપણે થાય. અત્યારે વાત ઈ ઓલી ખૂટેલ ને વાળો તો બીજાની વાત છે, ઈ ધીરુભાઈની વાત. ના ના તો એ તો તમે કીધું તમારો ખૂટર તમે તમારી ભેગા રખડતા તમે એમ નહીં, ખૂટર ના છો, તમારે પછી તમે કીધું તમારી કોર્ટ ના કે ધીરુભાઈ છે તમે એ તો ખૂટર જો. તમે ભાઈ સૈનિક દળના પ્રદેશ અધ્યક્ષ છો, મિશન ના, બેટિંગના ના, ના, પ્રણેતા છો. એ બાબા તમારી સાહેબના વચ્ચે ના લાવો છો. 500 માણસ હોય એમાં ઘણા તમે ખૂટેલના હોય. તમે બાબા સાહેબ ને વચ્ચે ના લાવો. આ સામાજિક હાલે છે ને ઈ કરો. બાબા સાહેબ ની બહુ તમે મોટી હવે વાત અત્યારે આપણે છે. ટૂંકી વાત ઈ રાખો કે 15 તારીખે 16 તારીખે 20 તારીખે તમે જે તારીખ નક્કી કરો એ તમે સમાજના સો કોલ્ડ આપણા કહેવાતા આગેવાનો એના તો તમે જમવાનું જે તમે આપવાના છો એવો અમને સમાચાર મળ્યા. જે સાહેબના પરિવાર વાળાને હાલો હા, એમાં કઈક તમે જમણવારી તમે આપવાના છો એવા સમાચાર મળ્યા. સાચું છે? મેં તમને કઈ કીધું નથી. એવા મને સમાચાર મળ્યા. એનો જે તમે એમ કીધું મેં તો તમે- મને કહી દીધું તમે તમે જમવાનું રાજુલા કાર્યક્રમ રાખો. આપણે જ્યાં જે જગ્યા ઉપર આપણે જે જોગજે સાહેબે ત્રિકમ માર્યો અને 27.5 લાખનું બાંધકામ થઈ ગયું એ પણ સમાજ જોવે. સાહેબનું બોર્ડ જે જોગજે ના જે જે સાહેબે ત્રિકમ નથી માર્યું ને, ખોટું ન મારવાની વાત કરો. જે જે સાહેબે ત્રિકમ નથી માર્યું, ખોટું ન બોલો. તમારી રીતે તમે જે કરી નાખ્યું ને એમાં જે જે સાહેબે પરિવારની નથી બોલાવ્યા. રાજેન્દ્રપાલ ગૌતમની હાજરી છે, નહીં ભંતેશની નહીં હાજરી છે. નહીં આ તમે જે અરે યાર પછી ભલે ખોટું બોલવાની કે નહીં નહીં પણ ભગવાનને વાસ્તે હવે બંધ થઈ ગયા. હવે એટલું એલા ભગવાન ને ક્યાં વિશે લાવો હવે તમે એક તમે માનતા હો તો હું નથી માનતો તો તમે યાર પછી હાવ યાર જેને સાહેબે ત્રિકમ નથી માર્યો ને એમ એમને 27 લાખનું બાંધકામ તમે કર્યું એમ કહો હા. તો અમે બધા કોન્ટ્રાક્ટર જ થયો અમારે અમને પણ ખબર આવો પડે તમને તો પાઈ નો હિસાબ નો આવે ને અરે બા માટે ભાઈ, બીજો ફેરો. આમ જો હિસાબ નો મારવાનો આમ તો અરે ના ભાઈ ના માફી ને. આવીને જો તમે તો વાળા સાહેબ છે એસઆર વાત અરે નંબર પણ વાત સાંભળો, છે, હું તમને કોન્ટ્રાક્ટર એક ને કહું, કરાર, એક રેતીના એક કાંકરીનો જવાબ આપવા તૈયાર અરે છે. મારા બોલો. ભાઈ સાંભળો એક નહીં, મિનિટ નહીં, મને નહીં, સાંભળો. વિશ્વાસ ન કરો યાર. અરે સાંભળો તમે આવો રાજુલા. અરે આ રાજુલા નથી આવું મને ખાલી છે ને દિવાલનો ફૂટ મારી કહી દેજો એટલી હાઈ હું તમને હવે દિવાલના કે ફોટો આટલા જોઈએ, વખત કામ થાય. બિલકુલ ન બને ને ભાઈ મારા ભાઈ અમારું કામ જ મારું બાંધકામનું છે મને તમે શું કેટલું કહેવા માંગો? દિવાલ મારી છે. 21 લાખનું બાંધકામ નથી એમ? અરે હું એમ નથી કેતો તમે એમ કહો ખાડા 70 નું ઘડીકમાં 14 લાખનું કહો નારે ના, અમારી પાસે હિસાબ છે, આવો ને અમે ન્યા પણ એ અમે- સમાજ અરે તમે વગેરે 1 કરોડનું કર્યું. 27 લાખમાં દૂધની કોથળીનો હિસાબ વાળા સાહેબ પાસેથી મળી રહી. અરે પણ દૂધની કોથળી વારા કરીએ તો અમે તો દૂધ કોને પાવશો તમે ઓલી વખતે દૂધની કોથળી અમે વારા અમે કરીએ, હાપને દૂધ પાવશો ભાઈ. કોઈને? હે? હાપને ના દૂધ પાવશો ભાઈ. ત્યાં સાપોલિયા તૈયાર કર્યા છે હા નકર હાપ અમે દૂધ પાઈ પાઈને હાપ જ દીધા હાવા કરોડે. હા એ થયું છે એટલે જ આ સમાનથી આ દેવાઈ ગઈ તકલીફ છે થઈ ત્યાં- ગઈ. ત્યાંથી. એટલે તમે આવો જ, એટલે આપણે જો હું કાર્યક્રમનો અમે છે ને અમે ટ્રસ્ટીઓ બધા ખર્ચો આપી દઈ, જે કાંઈ જેટલા સમાજના આગેવાનો આવે એને જમણવાર સારો જમણવાર આપશું, આખો દી બેઠશું, સાઉન્ડ હમ. સ્ટેજ બધો પ્રોગ્રામ આપી દઈ. પણ જે જોગડિયા સાહેબે જ્યાં ત્રિકમ માર્યો ને જ્યાં આપણે એજ્યુકેશન હબનો કાર્યક્રમ આપણે એના માટે કર્યો અને હવે જ્યાં બાઉન્ડ્રી વોલ બની છે અંદર લેવલિંગ તો તમે બોલાવો અમે આવી તો તમે તારીખ આપો તમે અમે આવી તમે જાફરાબાદમાં બનાવો, તમે આ પ્રોગ્રામ તમારે બનાવવાનો, મારે નથી બનાવવાનો. અરે પણ એમ નહીં તમે બોલાવો અમે આવી હાલો અરે ભાઈ તમારે આ તમે એમ તો સોગંદનામું આપી દો સમાજ વિશાળે, એટલે મેં તમે કીધું કે આ વિડીયો બનાવે નહીં મેળ આવે, તમે આવો અને રૂબરૂ આવો, સ્થળે આવો, ટ્રસ્ટીઓને બધાને ભેગા કરી દઉં, એટલી જવાબદારી મારી. તમે કયો ને અમે આવવા તૈયાર. પણ જો બસ તમારે કાંઈ ખર્ચો વાંધો જોતો નહીં. હોય ને, અમે ખર્ચો તમે જોતો હોય તો તેડાવો. હવે તમે વિડીયો વાયરલ 28 કરો. લાખનું બાંધકામ થયું ને ન્યા પ્રોગ્રામ રાખો તો અમે ખર્ચો આપી દઈએ. વાત એટલી જ છે ભલામાં. તમ તારે તમે હા, એમ નહીં. રાખો. મેં તો ખર્ચાનું એમ નહીં મેં તો ખર્ચાનું કીધું નથી આમ. હા તો મેં તો ખર્ચાનું મેં તો કીધું નથી તો તમે ક્યાં બોલો, ક્યાં મેસેજ વાવો છો નાખ્યો તો. તમે ક્યાં ઓલા સીધા એમ નહીં. પ્લેટફોર્મમાં ઓલા ભાઈ તમારા બીજા મિત્ર છે કોકે મેસેજ નાખ્યો તો કે આ કાર્યક્રમ છે તો કોકે કીધું ભાઈ જમણવારનું શું છે મેનુ જરાક કહેજો. સમાજ નહીં, એવું નથી તમે વાતું કરો છો તમે તો ગરીબમાં કોકને મળો ને, આજે મેં ભનુભાઈને હાંકી નાખ્યા બહુ સારું કર્યું તમે હાંકી નાખ્યા તો તમે કોકને મળો તો એમ કહો કે વાયરલ કર્યું એમાં. એલા જો હાંકવાનું ક્યાં આવે ભલામણ? આ તો વાયરલ તમે કર્યું જ છે. 59 મિનિટ, 1 મિનિટમાં ખાલી 38 સેકન્ડ બાકી હતી આપણી વાત. ઈ વાયરલ એમને મેં તો વાયરલ મેં મારો વાયરલ ત્યારે કરવો પડ્યો સાંભળો નીતિ વિષયક બાબત છે ભનુભાઈ, જે કાંઈ હોય એમને મારે તો વાયરલ કરવાનો જ નહોતો મને તો મજબૂર કર્યો ને મારી પેલા તમે મોકલી દીધો તો કેટલા તમે વ્યાજ કરો નહીં યાર મેં કોઈને મોકલ્યો નથી. અરે ભાઈ પેલો જ હજી તમે મોકલો ને એની 10 સેકન્ડમાં મને અમરેલી ફોન આવે છો તમે પણ રહેવા દો. તમને કીધું તમારે તમે સારું તમે ખરેખર તમારે ભગવાન થવાનું છે, ત્રિકાળ જ્ઞાની છો તમે. અરે પણ તમે મોકલો ને છે ને
એ મારે જે મને 10-15 મિનિટ પછી ફોન કર્યો બરોબર તમારો ઓડિયો મેં સાંભળ્યો. તમારે મને કહેવું હતું ને કે નવચેતનભાઈ શું કર્યું તમે વાયરલ કર્યું એ પણ ભલે ને કર્યું એમાં શું છે કઈ ખોટું કઈ બોલ્યા નથી ને આ રહ્યું એ વાયરલ કરો આમાં ખોટું ક્યાં બોલ્યા છે તો તમે આમાં એક વસ્તુ ભલે કમ્પ્યુટરનો ફોન લઈ ગયો એ ખબર પડી ગઈ નહીં, મારી યુટ્યુબનો ફોન લઈ તમે ખબર પડી ચડાવ્યું ગઈ ભનુભાઈ યુટ્યુબમાં તમે ચડાવ્યું છે મેં હજી સુધી કઈ વાયરલ નથી કર્યું. તમે તમારે ક્યાં ચડાવવું પડે તમારે તો સડી જાય છે યાર ના મારું કોઈ ચડાવતું તમારે ક્યાં કરવું પડે છે તમે ભાઈ, તો હમણાં શું છે, ઓલા- king- ઓલો ભરત તમે તો કાતરિયાને king- king વસંત- maker છો તમે. ભરત ને વસંત બે વાગ્યા તો ઓલા ભરતે કીધું ભાઈ વસંત માં આવો એને ના પાડી ભાઈ તું મારી એ મને નથી ખબર. તમે તો king નથી, તમે તો king maker છો તમારે ક્યાં કઈ કરવું પડે? તમારું તમે થઈ કેમ જાય ભરત બધું. કાતરિયા નતા ગયા એસપી ઓફિસે મારી વિરુદ્ધમાં રજૂઆત કરવા? મેં તમને હજી કહું છું ભરત કાતરિયા એવું- રામજીભાઈ એવું- રમવા, પેલા રામજીભાઈ માધડ હવે એનું તમે શું કર્યું છે રામજી માધડ નું કોને ખબર ભલામણ આ બધા તમે બધા ગયા હતા જ ને. એમને તો હું એસપી સાહેબ પાસે આપણે હું જાય કે આ ભાઈ જો આવું મને બોલે મેં તમને રજૂઆત એ કરી તો બધા આ તમે recording હારે હતા બધાને ખબર ખબર છે. એમને હું હારે હતો એટલે મારી એસપી કચેરી નહીં જાવ મારો જિલ્લો છે મારું તો ત્યાં મતદાર યાદી નામ આવે તો એમાં હવે મધ્યરાધીમાં નામ આવે પણ આપણે ખબર જ છે ને આપણે હું રજૂ એમને તો હું આ રેકોર્ડિંગ લઈ જાય એસપી સાહેબ ને મળી કે સાહેબ આ ભાઈ રહ્યા એમ કહે છે કે મેં તમને આના વિરુદ્ધમાં રજૂઆત કરી એ તો સાહેબ એ તો એને ખબર જ મળી લેશે ને તમે પાસે. એમને હું રૂબરૂ લઈ જાય કે આ ભાઈ રહ્યા આવું મારી પાસે કરે. મને બોલાવજો હે? મને બોલાવજો હું ય આવે યાર મને કહેજો હું આવે. પણ એટલે હું એ જ કહે કે આ ભાઈ રહ્યા મારું નામ દે મેં તમને આ ભાઈ નું ઓળખું છું તમને ત્યારે કહેજો બરાબર કારણ કે એમાં તમારી યાર જો ભાઈ એમાં એવું છે બનુભાઈ આપણે એમાં છે ને આપણે આંખી બંધ કરીને આપણે છે ને આમ હૃદય ઉપર હાથ રાખીને કહેવાય કે આપણે શું બોલ્યા છીએ ખબર હોય પછી એમાં કોઈને અરે હું તો બોલ્યો જ છું, મને ખબર છે હું બોલ્યો ને એ મને ખબર છે હૃદયમાં એમ નહીં, આ વસંત ને ભરતદેવ રાજા એમાં તમે ભરત ની યારે ચડીને તમને શું ફાયદો ઈ તો એટલે હું કોઈને વાજે ચડ્યો નથી હો, હું તમારી વાજે ચડ્યો ને ઈ તો તમારી વાજે ચડ્યો ને ભરતની વાજે નથી ચડ્યો તમારી વાજે ચડ્યો એટલે આ હું ગોડે ચડી ગયો તમને તો ભરતની વાજે તો નતો ચડ્યો તમારી વાજે ચડ્યો એટલે અમારે જે ઓલી 10 વીઘા જમીન લેવી હતી ને ડુંગરા ઉપર એ ન લઈને આ જમીનમાં આ જે સાહેબ ને ફિટ કરી દીધા અમુકના તો જે સાહેબ તમે હારે જ હતા. ના ના પણ હું એમ કહું છું ને, એટલે તો કહું છું તમારી વાજે સીડો ભરતની વાજે નતો સીડો તમારી વાજે સીડો જે સાહેબ ગોળી સડાવવામાં તમે હારે જ હતા આપણે પોરબંદર જગ્યા ગયા હતા તે નતા મળ્યા પણ ઈ તો તમને મારી જિંદગીમાં મારી મોટા મોટી ભૂલ હતી કે હું તમને લઈ ગયો ત્યાં. હા એ તો તમારી ભૂલ જ કહેવાય ને યાર તમે હા તમારી મારી મોટા મોટી ભૂલ કે મને એમ થયું કે ઓલા કાંતિવાળાનું તમે કીધું કે આપણે ઓલી સીડી મેં પાસે સીડી ત્યાંથી વાયરલ કરવું છે આપણે લાઈવ થવું છે અને થોડીક વાર નીચે આવ્યા તો તમારી જે સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજી પ્રમાણે ઓ મારી થેલી ભૂલાઈ ગઈ તમે ભૂલી નથી ગયા બધું આ તો બધી મને ખબર છે કે તમારે આ તો બધી તમે ઓલી મારી સીડી વાળું બધું ભૂલાઈ ગયું મેં આવ્યું બધું ના કાંતિવાળાનું આપણે લાઈવ કાંતિવાળાના કેસમાં કાંતિવાળાનું લાઈવ કરવા નતું ત્યાંથી મારા ફેસબુકમાંથી લાઈવ થયા તમારી દીકરીના ઘરેથી લાઈવ થયા હજી તારીખો છે તમારી દીકરીના ઘરેથી લાઈવ થયા આપણે તમારી દીકરીના ઘરેથી લાઈવ થયા અને ઓલા જે કાંતિવાળાની જે સીડી બધું છે એ તમે એમ નીચે ગાડી તપાસ કરવા ગયા તો ભૂલાઈ ગઈ. કદાચ ને મારી વાત સાંભળો ધનુભાઈ એવો ઇન્ટેન્શન ન હોય પણ આપણે કદાચ કોઈ સંજોગોવશ ભૂલી ગયા હોય તો પછી આપણે પાસે ના ના એ તો નવચેતનભાઈ તમને હવે બીજા કોઈ નથી ઓળખ્યા પણ મેં કીધું ને કે હું છે ને એક મને એવું કીધું એટલે ભાવના મારી હું તમને ઓળખી ગયો બાબા સાહેબ તમને શરૂઆતમાં મેં તમને કીધું કે તમારી વાજે એમ કે મારે તમારા દીકરાઓનું ભાડું થાય તમે ઓળખી ગયા પણ હું ભનુભાઈ ચૌહાણ ને નવચેતન પર રજીને ઓળખી તો આજની તારીખે હજી આ વાત નહીં ને એમને જો મેં તો એવું કીધું જ નહીં કે તમે ચીટર છો તમે આશા કરી તમારે ઉપર શું કરો આવું લેવલ મારો હું તમે એમ કહો તમે નવચેતન પરમાર ને ઓળખી ગયા તમે મોટી ભૂલ પણ એમ નહીં મેં તમે એવું કીધું તમે ભરત કાતરિયાની વાજે થયા 29 આપણે સંકલ્પ દિવસના દિવસે રાજેન્દ્રપાલ ગૌતમ મારે જે સાહેબ તમે હું આપણે હું વાતો કરીશ ને એ આપણે 3 જણાને જ ખબર છે મેં કાંઈ વાત જ નથી કરી બરાબર આમ આદમી પાર્ટીમાં કેટલો રસ હતો કોને ટિકિટો લેવી હતી બધી ખબર છે આપણે મને ખબર જ નથી મારે તો જિંદગીમાં લેવી નથી હું કોઈ એનું થવાનો જ નથી RSS નો બીજેપી કોંગ્રેસ કે આપનો હું તો થવાનો જ નથી માણસો ને એમ તો એમને હવે આવું નવું ઊભું કરવું છે થઈ ગયું આવું નવું ઊભું કરવું હું નથી કરવા માંગતો એમને હવે આવું નવું ઊભું કરવું છે
મેં કોઈની એમ નહીં પણ ઈ કરાય નથી કે કીધું ઓછી મને. ન દેવાય પણ એમને ઈ કરી દેવાય યાર એમની બરાબર. આપણે સાંભળો રાજેન્દ્રપાલ ગૌતમ કહેતા ને કે જે સાહેબ તમે ઉભા રહ્યો કહેતા કે નહોતા મેં સાંભળ્યું જ નથી કોઈ દી. અને પછી સાહેબ એમ કહેતા કે ભાઈ હું મારા ઘરવાળા નાખું સાહેબ રાજેન્દ્રપાલ અરે એમને મેં એવું સાંભળ્યું જ નથી. તમને અને એમ કહું છું, તમે અને એવું- આ તમારે જે સાહેબને વાત થઈ છે મારે કઈ વાત જ નથી કારણ કે હું તો આપણે રાજેન્દ્રપાલ સાહેબને ચોખ્ખું કહેતો કે હું ધર્મને લઈને તમારે હારે છું. જે દિવસે મને રાજનીતિક એ બધું બાબતની વાત બધું થઈ ત્યારે હું તમારે હારે નહીં હોય. એ તો બધું આપણે છે ને જરૂર પડશે ક્યારેક કેવું આપણે વાતચીત પડી હોય ને આપણી ના પાસે ના 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 મારે તો કોઈ પાર્ટી હારે કઈ લેવા દેવા તમે નથી. હું તો ફક્ત ને સાંભળો ફક્ત ને ફક્ત હજી કહું છું સમાજ માટે જીવું છું. કાંઈ વાંધો નહીં એ તો જ્યારે બરાબર. બરાબરની- તમારે મારે કારણ કે તમે મારે પહેલા- કેવી પહેલા રીતે તમે- મારે કેવી રીતે તમે અત્યારે તમે કોના મીડિયેટર કોના છો? હે તમે કોના મીડિયેટર કોના છો? કઈ પક્ષના છો? જો હું ભાજપ તે સમાજને આવી રીતે ઘોડે ચડાવવાનું કરો તમે જો હું કોંગ્રેસ ભાજપમાં નથી. ભાજપના. મેં ભાજપનો કેસ કર્યો નથી. હું કોંગ્રેસમાં નથી. હું બહુજન સમાજ પાર્ટીમાં નથી. હું આમ આદમી પાર્ટીમાં નથી. બરાબર. હું એકની પાર્ટી પક્ષમાં નથી. અને ઇવન તો મને તો મારા સ્વભાવ મુજબ તો મને એકની સંગઠનમાં રહેવા દીધો. મેં કોઈ સંગઠનમાં હોદ્દો કોઈ માંગ્યો નથી. ક્ષમતા સૈનિકમાં નથી માંગ્યો, સ્વયં સૈનિકમાં નથી માંગ્યો, બીજા કોઈ સંગઠનમાં આરડીએમમાં મેં હોદ્દો નથી માંગ્યો. મારે એકી હોદ્દાની જરૂર નથી. હાલો બોલ. એમ નહીં તો પછી તમે કાંઈ નથી તો પછી ભાઈ શું કરવા તમે આ બધું જે છે એ શાંતિથી તાર પાડો શું કરવા સમાજને ગોટાળા ચડાવો? હું બરાબર કે તમે ચાલુ કર્યું સાચું જાઉં મેં તો કાંઈ કરવું જ નથી. એમને એક મને કહો તમે હવે એમ કહો, આ એજ્યુકેશન હબ નથી બનતું. હું સમાજ બેસાડે તમે મીટિંગ રાખો. મેં કીધું ભાઈ બનુભાઈ તમે મીટિંગ રાખો, ટ્રસ્ટીઓને લઈને બધા ટ્રસ્ટીઓને રૂબરૂ કહી દઈ. હું એક નહીં, મુછડિયા સાહેબ છે, વાળા સાહેબ છે, જામભાઈ છે, ચૌહાણભાઈ છે, કેટલા ટ્રસ્ટીઓ છે, બધા એમ કહે કે ભાઈ એજ્યુકેશન હબ બને છે. પછી તો તમારે બાકીનું ફંડ જે છે આપણા તો તમારે લાવી દેવું પડે. અરે હું કરવા લાવી દઉં ભાઈ. સાંભળો હું આયરે છું તમારી. હા, તમે આ નહીં, એમ નહીં. સાંભળો meeting જો ભાઈ, મેન વાતો પર આવ્યા. સાંભળો, હા, meeting આખો કાર્યક્રમ હા હું એ જ કહું છું. સાંભળો હવે સાંભળો એમાં તમે આ બહાર પાડી દો ને અને લેખિત કરી દો એટલે તમારે જે કઈ ટ્રસ્ટીઓ જે કઈ લેવાના હોય દરેક તાલુકાના એ લઈ લો. તાલુકા વાઇઝ જે ફંડ બાકી છે. હા માનો ટ્રસ્ટીઓ તો આપણે તો હજી તમને કહું છું કે દરેક તાલુકામાંથી એક એક ટ્રસ્ટી લેવામાં આવશે. જે સાહેબની સ્પીચ પડી છે આપણે એની ઉપર એક શબ્દ બોલે એ આખા ગામનો ઉતાર હોય. બરાબર. જાફરાબાદ તાલુકામાંથી એક ટ્રસ્ટી લેવાનું નામ હતું તો સાહેબ ગયા પછી શિલ્પાબેને કીધું મારું નામ રાખો. તો પછી ત્યાં કાનજીભાઈનું નામની વાત આવી, CL પરમારની વાત આવી, હોમભાઈના નામની આવી. એટલે 18 તમે એમ નહીં મને વાંધો નથી કોઈની હારે. હા એ તમને કીધું બધા મારા મિત્રો છે. CL મારા દુશ્મન નથી, કાનજીભાઈ મારા દુશ્મન નથી. પણ તમે એક એક તાલુકામાં દરેક તાલુકામાંથી એક એક રાખવાના છે. એક તાલુકામાંથી તમે 4-5 ના નામ આપો તો પછી આ ભેગું કેમ કરવું મારે ભાઈ? એમને મેં ક્યાં આપ્યા તમને ક્યારે? અને આ 8-6 મીટિંગ થઈ એમાં આવ્યું ને ભાઈ. અમે ત્યાં ગયા. અમે એમ નહીં નથી આવ્યું. એ તમે ઘરનું તૈયાર કરો છો. આ તમે ઘરનું તૈયાર કરો છો. સાંભળો, આ તમે ઘરનું તૈયાર કરો છો. એક મિનિટ સાહેબની ફીસ કેટલી તારીખની મને એટલું કહો. શિલ્પાબેન સાહેબની ફીસ કેટલી બધા તારીખની? ટ્રસ્ટીઓ ભનુભાઈ ઘરનું ઘરનું સાહેબની ફીસ કેટલી તારીખની? સાહેબની ફીસ કેટલી તારીખની? અમે મને આટલો જવાબ દો. સાહેબની ફીસ કેટલી તારીખની? હે સાહેબની ફીસ કેટલી તારીખની? 29 ને? સાહેબની આજે તમે ફીસ કયો છો સાહેબની એ 29 તારીખની ને? હા 29 એપ્રિલે સાહેબ ઉભા રહ્યો. પછી 9/5 જે ટ્રસ્ટીઓના નામ આપ્યા જાફરાબાદમાંથી એ જે સાહેબ દેખા છે ને એ હું તો આપવા આવ્યો નતા કાનજીભાઈ આપવા આવ્યા. સાંભળો તો હું કઈ ટેન્શન લ્યો છો? એમાં કાનજીભાઈ નામ હતું નહીં કાનજીભાઈ નું હતું. હું એમ કહું છું કે જો સાહેબ ગુજરી ગયા પછી સંજોગો બદલા ભનુભાઈ. સમયને સંજોગો બદલે એ પ્રમાણે ફેરફાર કરવા પડે કે ન કરવા પડે? હવે શિલ્પાબેન એમ કે નવચેતનભાઈ જે સાહેબની જગ્યા ઉપર હું છું અને મારું નામ નાખજો તો શું કરવાનું અમારે? મેં એ બાબત છે વિરોધ નથી કર્યો કે તમે નહીં લેતા. એ તમારા પ્રશ્ન પણ ન કરાય. ભનુભાઈ ચૌહાણ કોઈ દી વિરોધ કરે યાર. એ વાતમાં હું માનું નહીં. એની પાસે વિરોધ ઉભો કરવાનો જવાબ છે પેલા. એવું તો મેં કીધું નથી કે તમે શિલ્પાબેન ન લ્યો. હું તો એમ કહું છું જે સાહેબ રહ્યા એને તમે મૂકી દો કે જાફરાબાદ તાલુકામાં જ નથી. હાલો ભનુભાઈ મારી વાત સાંભળો. સંજોગો બદલે જો જે સાહેબ જીવતા હતા તો શિલ્પાબેન નું નામ નાખવાનો સવાલ આવતો નતો. તો શિલ્પાબેન નું નામ નાખવાની વાત આવી તો બીજા સાહેબે જે કહેતા એ ટ્રસ્ટીઓ આપણે નામ નાખવાના હતા. મને સોમભાઈ જોગદિયા અરે આજની તારીખે મારા છોકરાનું નામ મને વાંધો નથી. સોમભાઈ નું નામ છે તમે આ છોકરાના નામ કરશો ને ત્યાં તમે એક નંબરના ખોટા છો. સોમભાઈ જોગદિયાનું નામ હતું. હું મારે સોમભાઈ મારા હગાઈ નથી. સોમભાઈ અરે મેં આ જિંદગીમાં તમને કીધું ફોનમાં કોઈ વાત નથી કરી. સોમભાઈ અરે કોઈ બેઠો નથી.
સોનુભાઈ હોમભાઈ મારા હગાના હગા છે, મારી ભત્રીજી. અરે હું હોમભાઈ મારા હગાઈ નથી, હોમભાઈ દેખોય નથી, તોય હું કહું છું કે હોમભાઈ મારે એનો વિરોધ ન કરી શકાય, પણ મને એ વસ્તુની ખબર નથી યાર. તો મેં તમને કોઈ એમ કીધું, મને સાંભળો મારી વાત, મેં તમને કોઈ એવું કીધું કે તમે મને અમરેલી ચાલુ કર્યો ત્યાંથી નામ નાખો? તમે એમ કીધું કે ભાઈ એક એક તાલુકામાંથી એક એક નામ નાખવાનું, હાલો નાખી દો. ધારી તાલુકામાંથી ઓલા ભાઈ નું જો એને કામ કર્યું છે ને ભનુભાઈ, એ આપણે ખબર છે. ધારી તાલુકામાંથી કોણે તમારે જેના નામ નાખવા હોય સાંભળો એનું નામ નાખવું પડે. નરેશ મકવાણાનું નામ નાખવું જ પડે. એ માણસે કામ કર્યું, જેના નામ નાખવો હોય એને નાખી દો. અને એમને બગસરા તાલુકામાંથી ભનુભાઈ ચૌહાણ. મારું નામ તો જિંદગીમાં નહીં રહે. સ્થાનિક નથી. સાંભળો, એમાં છે ને અમે આપણે વકીલ છે, આપણે ખબર છે કે આપણે છે ને ખરાબ અટકે નહીં ને. શિલ્પાબેન તો સુરત નથી રહેતા, તેનું ટ્રસ્ટીમાં નામ નાખી તો શું થાય? ન આવે તો બહુ 2/3 બહુમતી ઠરાવ પાસ થઈ જાય. એવું કઈ નથી દૂર રહેતા હોવ તો, પણ તો તમે દૂર રહો તો તમે એને ને ધોલા કરો, ભલા ખોટી એવી વાતો કરો. તાલુકામાંથી નરેશ ખીસાનું નામ, નરેશ મકવાણા ને એનું નામ આવે. સમાજ નક્કી કરશે. સાંભળો, મેં સમાજ ન પેલો તમે પાછું સમાજ નું કહો છો. સાહેબ નામ દેતા ગયા શું કરવાનું? સાહેબ નામ દેતા ગયા છે એ તમારે જાહેર કરવાના. પછી તમે પછી ફેરફાર તમે કીધું ને થાય તો ફેરફાર છે. સમાજ કે હે, મારી વાત સાંભળો, બગસરા તાલુકામાં મારું નામ છે, મારું નામ મારે નથી રાખવું, મારા તાલુકામાં જ નામ મળશે તમને. બસ બરાબર. એ બગસરા તાલુકાના વ્યક્તિઓ છે એ નક્કી કરી દે. બરાબર. બગસરા તાલુકામાં તમને નામ મળી જાય. અમારે એવું નથી. એ તમારે નથી કરવું, એ વાત સાચી છે. કામ કર્યું હોય તમે એમ કહો કે ભાઈ આ માણસનું નામ નાખો, કામ કર્યું જમીન ક્યાંથી આવી કેમ આવી એને ખબર ન હોય, રાતની મહેનત નો કે તમે એમ નામ નાખવાનું કે એમ નામ. પણ એમને મેં શું કર્યું? મેં તો પ્રોપોગેન્ડા ફેલાવ્યો. મેં શું કામ કર્યું ત્યાં? એટલે અમને અમારે તમારા હાથમાં સ્ટેરિંગ. અમે તો વાળા સાહેબે કીધું હતું ને, જાફરાબાદમાં જે સાહેબના સમાધિ સ્થળની બાજુમાં જે લાઇબ્રેરી બનતી હતી એના છાયામાં પાછળનું પાથરું જાફરાબાદ તાલુકાના તમામ આપણે સિમ્બોલ ઓફ નોલેજના તમામ ટ્રસ્ટીઓ, સાહેબનો પરિવાર અને વાળા સાહેબે એવું કીધું કે ભાઈ 10.5 લાખ રૂપિયા અમારી પાસે જે રોકડું ફંડ આવ્યું કહેતા હોય તો અમે તમને આપી દઈએ, તમે જાફરાબાદના એજ્યુકેશન હબ બનાવો. પછી જાફરાબાદ વાળાએ તમને કીધું એની પાસે કેટલો છે? હા, એને હજી સુધી કેમ બધું નામ મળી પડ્યું? એને પાડી દીધું હતું. નહીં, મારી વાત સાંભળો, એ હજી છે ને ભાઈ, જો એ બધા બુદ્ધિશાળી માણસો છે, હું એમ નથી કોઈનો વિરોધ કરતો. સારું કહેવાય કે ટ્રસ્ટ ચલાવે છે, બરાબર. પણ હવે આમાં જે કાંઈ હોય તો ટૂંકમાં આપણે આટલી વાત એટલી કરી કે તમે તારીખ નક્કી કરો અને એમાં જાફરાબાદના જે સિમ્બોલ ઓફ નોલેજ ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે, સાહેબના કાકા છે, એમની સાથે વાત કરી લો કે બે એજ્યુકેશન હબ જ બનાવે છે અને કહેતા હોવ તો સોગંદનામું કરી દેવું, પણ એ પૈસા તમારે લેતા આવવાના થાય. પણ એમ નહીં, સિમ્બોલ ઓફ નોલેજ રહ્યું એ આમાં ક્યાં વિદ્યા આવ્યું? એ તમને શું કરવા ગયો સિમ્બોલ ઓફ નોલેજ? આ પૈસા એની પાસે છે અત્યારે ભાઈ. પણ એમ નહીં, એ મને શું કરવા? સમાજ ચેરિટેબલની પાવતી ઉપર પૈસા આવ્યા ને ભનુભાઈ ચૌહાણ, એ એની પાસે છે અત્યારે. દિનેશભાઈ સાહેબ, જે સાહેબના કાકા પાસે દિનેશભાઈ પાસે સિમ્બોલ ઓફ નોલેજ ટ્રસ્ટમાં હે. એમ નહીં, એ સિમ્બોલ ઓફ નોલેજ માહિતી રાખવી જોઈએ ભલામણ. તમે આવું એમ નહીં, એ સિમ્બોલ ઓફ નોલેજના પ્રમુખ છે. કોણ? જવનને પૂછો કોણ પ્રમુખ છે અત્યારે? પણ હું એ તમને પૂછું છું, એના પ્રમુખ તો સીએસ છે ને. એટલે તમને એ ખબર નથી. તમે વિડીયો વાયરલ કર્યો ને પછી સાહેબ નો ફોન આવ્યો મારી માથે, મને કે ભાઈ તું મારું નામ હું લેવાના લેશો? મેં કોઈનું નામ નથી કીધું સાહેબ, બરાબર. તમે પાછા વાયરલ કરશો આપડે નામ વકીલ ને યાર ભલા નહીં યાર, તમે હું તો 4 ચોપડી ભણેલો છું. તમે તો મારું ઘણું લાઈવ માં બોલાય વિડીયો બધા વાયરલ તમારા ડાઉનલોડ કરી
ક્યાં છે? હું રોજ છોકરા બતાવું. નામ લીધું તમારું ભાઈ મેં કોઈનું? હા ચોખ્ખું યાર મારે છોકરા બસ બતાવું. નહીં. જેટલા ભાઈ હજી તો મારી વાત સાંભળો. મારી પોસ્ટ છે ને એ નામ વગર 499 શું કહેવાય, ડેફેમેશન શૂટ શું કહેવાય, એ વકીલ તરીકે હું સલાહ આપતો, હું નામ લેતો હોય બોલે મને ખોટી વાત નો. મેં હમણાં પોસ્ટ નાખી મોકલો તમને, એટલે અત્યારે મોકલો તમે નામ લીધેલું છે, અત્યારે મોકલો વિડીયો. ભલા પોસ્ટ મોકલો અત્યારે. તમે તમારું નામ લીધું એ પોસ્ટ આપો, હું માફી માંગુ. બોલો સાહેબ એમને મોકલો. હા મોકલો. હા હું આ રેકોર્ડિંગ રાખો અને ભનુભાઈ નામ લઈને કીધું હોય, તમારી બદનક્ષી કરી હોય, તમારા વિરુદ્ધમાં ખરાબ નામ લઈને બોલ્યો તમારું, અત્યારે માફી માંગુ. મોકલો અત્યારે મોકલો. બોલો મોકલો જ અત્યારે. એની તો મેં તમને નોટિસ હોત મોટી. તમે એવી ખોટી નોટિસ મોકલો એવા ખોટે કાંઈ લખો એટલે તમારે રિટર્ન જવાબ ન અપાય તો હું તમને મને રિટર્ન જવાબ મારી પાસે, મેં તમારું નામ જ નથી દીધું, માહિતી રિટર્ન જવાબ આપો. પણ હું તમને મારી પાસે છે ને, તમે શું કરવા ટેન્શન લ્યો છો? પણ મોકલો મારામાં. મારી પાસે મેં તમે ભનુભાઈ ચૌહાણનું નામ લીધું હોય તો સમાજની વચ્ચે માફી માંગી લો. ભનુ ચૌહાણની નહીં, આખા સમાજની વચ્ચે માફી માંગી લો. સમાજની શું કરો? ભનુભાઈ યાદ કરાવો. હું સમાજ મારે યાદ, મને ખબર છે ને ભલામણ હું બોલ્યો. ભનુભાઈ કેવા વળાક સુરત થી આવે છે તો બહુ વાક કોકરીઓ હોય કે આવતા થોડીક વાર લાગી જાય. એટલે એ તો નેગેટિવ એંગલ થી ન કીધું હોય, કારણ કે અહીંયા માનો કે અહીંયા મીટિંગ હોય ગાલફાવડ તાલુકાની, તો તમને 8-6 ની મીટિંગ છે તમારા સુધી, એમાંથી એક બે માણસો વાત પોગાડે તો વાર લાગે, એમાં ક્યાં ખોટું કીધું? આ તો ઠીક છે એ જેવું હોય. હા એમ એટલે એવું કઈ વાંધો નહીં હોય ભાઈ. ના એ તો બધા લખાણો મારી પાસે પડ્યા છે, ટેન્શન લ્યો માં. પણ હવે એક જ વસ્તુ કહું છું, તો કેસ દાખલ તમે સારો છે પોઝિટિવ બાબતમાં આજે તમે બધા આવી ગયા એટલે સારી બાબત કહેવાય. વકીલોની ફોજ છે, 499-500 ની FIR દાખલ કરજો, ડેફેમેશન સૂટ ફાઇલ કરજો. એવું તો એમ નહીં, એવું મેં તમને ક્યારે કીધું? મારે તમે આ કહો તો અત્યારે તો કરજો ને ભલામાં. એવું નહીં મેં એવું તો કીધું જ નથી મારી વકીલ ની ફોજ. નોટિસ આપી છે, નોટિસ રમવાનું છે આપણે. તમને નોટિસ આપવાનો જવાબ આપવાનો, નોટિસ રમવું છે. એમ નહીં મેં તમને એવું, એ તો તમે મને 2 વાર મોકલી, 1 વાર તમને. હું તો વકીલ છું, મારી પાસે કોઈ ક્લાયન્ટ આવે મને કહે તો હું તો મોકલું. વકીલ મારો ધંધો. એટલે એ તમે નોટિસ ને જાણે લઈને તમે મને આવી ખોટી નોટિસ મોકલાવું થોડું કરે? નહીં મેં નોટિસ ને એ તમે મોકલી. આ તો તમે મને કીધું 499 એટલે મેં કીધું તમે જે મારું બોલ્યા છે. પણ મેં તમને નોટિસ પહેલા આપી કે નહીં? હાલો વસંત ચાવડા મારા લેટર પેડ ઉપર આપીને. કોને? વસંત ચાવડા ની લીગલ નોટિસ મેં તમને આપી મારા લેટર પેડ. નહીં એવું નથી કઈ. એ તો મને પાવતી પડી રસીદ ની ગલામાં તમારી સાહેબ. તમને એ તો વસંત ચાવડા જવાબ મળી ગયો છે, તમારા ક્લાયન્ટ ને પૂછી ન લેવાય. હવે ઈ એને નોટિસ નો જવાબ તમે આપ્યો, એ મારો ક્લાયન્ટ નથી અત્યારે. એ દાવો કોક પાસે દાખલ કરાવે, ફરિયાદ કોક પાસે કરાવે. મારો ક્લાયન્ટ અત્યારે નથી. હવે મારો તમે દાખલ કરો નહીં તો એમાં ઈ તો મારો વકીલ જવાબ આપશે. મારે એમાં આપણે ક્યાં ચર્ચા કરવાની? ઈ મારા વકીલ જવાબ આપશે. એટલે પણ એમ નહીં, ઈ જે કઈ થયું બરાબર એની તમે કોપી પેસ્ટ મારીને તમે મને નોટિસ સામે મોકલો. તમારી પાસે પુરાવો હોવો જોઈએ ને. મેં તમારી બદનામી જેને પુરાવો હું અત્યારે જ તમને વોટ્સઅપ કરું. તમે મને વોટ્સઅપ કરો, ભનુભાઈ ચૌહાણ મને વોટ્સઅપ કરે, હું જોઈને તમને ફોન કરું. અને જો મારી ભૂલ હોય તો હું સ્વીકારવા નાના બાપનો નહીં થઈ જાઉં. હું માફી માંગી લઈશ. અરે સમાજ, આખા સમાજ દિવસે ચાલુ રાખો. અત્યારે જ વોટ્સઅપ કરો. ચાલુ રાખો, ચાલુ ફોનમાં વોટ્સઅપ કરો. એમ નહીં જોઈ શકું મારે તમને તમારી જેવું બનાવો. ચાલુ ફોનમાં વોટ્સઅપ કરો. જોઈને તમને તરત ફોન કરી. મારી ભૂલ હશે ભનુભાઈ ચૌહાણ, હું કહું છું તમે મારા મિત્ર છો, હું મારી ભૂલ હશે તો સમાજની વચ્ચે ભનુભાઈ ચૌહાણની માફી માંગી. ચાલો મારે કોઈથી કોઈની માફી જોતી નથી. સાંભળો, મારે કોઈથી કોઈની માફી જોતી નથી. સાંભળો, હજી તમને કહી દઉં, તમે મને હજી સમાજે ઓળખો નથી. ઓળખવા વાળા ઓળખી ગયા છે. ભનુભાઈ જુદી માટીનો વ્યક્તિ છે. હજી તમને કહું મારામાં મિસ્ટેક એટલી છે કે હું સમાજને. ભનુભાઈ તમારા મિત્ર છો ને, હું તમને ન ઓળખી કે એ તો એમાં શું છે, મેં તમને કેમ કીધું આ બધું તમે જે બધા પોસ્ટો કરો ને, એ પોસ્ટો કરતા પેલા ધ્યાન રખાય. શું કરવા રખાય ખબર? તમને સાંભળો એટલા માટે કહું છું. સાંભળો, હું વાયરલ નથી કરવાનો. તમે કરો તો વાદા ખેલ જ, હું વાયરલ નથી કરવાનો. એટલે મારા બીજા કોકને કેવું હોય તમે ઓલા માથે ઉડે. અરે હું તમને એમ કહું છું, હું વાયરલ. મેં હમણાં એક પોસ્ટ નાખી, એક મીંદડીની પૂંછડી નપુસામાં આવી ગઈ અને ખૂટેલની મીંદડી ફાળે થઈ. તમારી વિરુદ્ધમાં હતી? ના, મેં એવું કીધું જ નથી. મેં તમારું કઈ કીધું માફી નહીં લ્યો મારી કોઈ. મારા નામ જો કોઈ એની કહું છું ને, મારા નામ જો હોય તો
નામ જો કહી તો મને કયો એમાં તમારી બદનક્ષી થતી હોય બરાબર. મેં નામ જો તમારું નામ લીધું હોય ને એમાં તમારી બદનક્ષી થતી હોય હું વકીલ તરીકે હું સમજુ છું લીગલ સાઈડ હું માફી માંગી લઉં મને પણ મારે હું એક જ તમને કહું છું મને સાંભળો હું તમને બધી વાત નું તો આપણે પણ હું તમને એક જ કહું છું આપણે કાર્યક્રમ જાહેર કરવાનો છે તારીખ હું તમને એક જ કહું છું તમે મને સાંભળો હું તમને કાર્યક્રમ બાજુ લઈ જાઉં રૂપરેખા એનો એજન્ડા કાર્યક્રમ બાજુ જ લઈ જાઉં છું તમે સાંભળો હું વિડીયો નાખું આપણે બધા સમાજના પણ હું તમને કાર્યક્રમ બાજુ જ લઈ જાઉં છું સાંભળજો. હું એક જ વસ્તુ કહું છું તમે બહુ મસ્ત વાત કરી મને ઓળખ્યા નથી તો હું એ જ કહું છું તમે હકીકતથી મને નથી ઓળખ્યા. ઓળખવા વાળા કદાચ ઓળખાય છે મને સાંભળજો ઓળખવા વાળા કદાચ ઓળખાય છે પણ એક વસ્તુ કહું છું તમને સાંભળજો પાણી છે ને છેલ્લે વળતું હોય ત્યાં જ વળે કોઈ પણ પાણી છે ને પાણી સાંભળો તમે ખાલી એટલે સાંભળો નહીં હું એ નથી હજી તમને પાણી જ પીર્યા આપણે એમાંથી અરે હું એ નથી કરતો તમે હજી હું એ કહું પાણી વળતું હોય ને ત્યાં વળે એનો મિનિંગ એ છે કે મારા સમાજના કોઈ પણ ને કાંઈ થાય મારો સમાજ. હવે એક વસ્તુ ભૂલી ગયું તમને પૂછવાનું તમે એક તમારા ફેસબુક પોસ્ટ ઉપરથી એક નાખ્યું હતું કે ત્યાં મને ક્ષેત્રો છે મને ખબર પડી કે ત્યાં સમાજવાદી બને છે એ મેં પોસ્ટ શેર કરીને એવું કીધું હતું કે આ માણસ ખોટો છે એ તમે એવું મેં કઈ કીધું જ નથી ભાઈ મેં મારા ફેસબુક પરથી તમારી પોસ્ટ શેર કરેલી નહીં એ કઈ મેં કઈ એવું એ કઈ નથી તમારે હજી એક જ વસ્તુ કહું સાંભળો હું તમને હજી કહું છું મારે મંગાવી નથી ખબર પડે મારે કોઈની માફી માંગવી નથી મારે કોઈની માફી મંગાવવી નથી સાંભળો હું તમને જે છે કહું પણ હું તમને કહું ને સાંભળો પેલા શાંતિથી મને યાદ આવી ગયા ભાઈ કાર્યક્રમ ને જ કહું તમે સાંભળો પેલા એટલે તમને ખ્યાલ આવે. સમાજના વ્યક્તિ દરેક કામ કરે છે ને દરેક કામ કરે એ એકલો ના હોય એટલે ખબર છે ને એકલો ન હોય એની પાછળ એનો પરિવાર હોય એમને એની પાછળ એનો પરિવાર હોય સાંભળો એનો પરિવાર હોય. આ બધા તમે એકબીજાના વિરોધની પોસ્ટો નાખો ને બરાબર સાંભળો એક મિનિટ સાંભળો હું તમારા વિરુદ્ધ નહીં કહી દઉં મારા વિરુદ્ધ નહીં કહું તમારા વિરુદ્ધ નહીં કહું એનો પરિવાર જોતો હોય આપણે એકબીજાને આંખ માથું દુખશે પછી તમને કહું આહુડા પડવા જાવ ને તો તમને કહી દઉં કે ઓલા જે પરિવારના આવી છે ને એમ કહે એટલે ઉભો થા તો તઈ શું કરશું ખબર પડે ને મિશનરી માણસ છે કદાચ ને ઓળખી નથી પણ થોડાક ઓળખતા હોય તો તમે હાજર ભૂલીને બેહવા તૈયાર થો પણ તમારા ભાગ્ય તમને બેહવા દે એમ નથી. જો આ પાછળ એમને તમે મારા ભાગ્યા છો તમારો ભાગ્ય નથી તમે મારા ભાગ્યા છો તમે મારા ભાગ્ય હું આપણે કોઈને ભાગ્ય તરીકે કોઈની યારે કામ કર્યું નથી અને કરવું નથી બરાબર ઓલી વાત કરો આપણે બહુ ક્યારે કાંઈ નહીં તમે જ્યારે તમે મેં 15 તારીખ આપી છે હું કહું છું સ્થળ સમય તારીખ મેનુ આપણે ક્યારે કેટલા વાગે કાર્યક્રમ રાખવાનો છે એજન્ડા શું છે એના બાબત તમે પણ વિડીયો બનાવો હું પણ નો જમવાનું હોય તો નહીં કેવું ભલા નહીં આપણે કઈ જમવાનો ખર્ચો કરવો નથી સમાજનો બહુ ખર્ચો કરેલો છે હવ રીતે પોતપોતાના ટિફિન લઈને આવે કે હવ રીતે જમી લે ભાઈ ગરીબ માણસ લાંબેથી આવતા હોય ને તો જમવાનું ક્યાંક સગવડતા થાય તો કરશે. ના એવા પૈસા એ પૈસા મારું તો એવું કેવું નહોતું ભનુભાઈ મારે વાળા સાહેબ ને મુછડે સાહેબ થોડીક ઔપચારિક ચર્ચા થઈ કે ભાઈ તમે આવ્યું એટલે એનો ફોન એવો મને કે ભનુભાઈ આવી પોસ્ટ નાખી છે ઓલો ઓડિયો અને ઓલા ભાઈ તે પોસ્ટ નાખી છે 15 તારીખે એના નામજોગ નાખી છે એપ્રોક્સિમેટલી ડેટ આપી છે એનો ફોન આવ્યો હતો મેં કીધું કાંઈ વાંધો નહીં એટલે ટ્રસ્ટીઓને એવું કહેવાનું હતું મુછડિયા સાહેબ કામમાં ઓપરેશનમાં વ્યસ્ત હોય વાળા સાહેબ બહુ એજેડ થઈ ગયા છે એસઆર વાઘઈ પણ એજેડ છે બહુ મોટી ઉંમરના છે અને 10 વાગે ઊભા થતા હોય એની તબિયત નરમ ગરમ રહેતી હોય એટલે એ લોકોની રિક્વેસ્ટ એવી હતી મને એમ કીધું કે તમે ભનુભાઈને કહી દેજો નવચેતનભાઈ કે જો આપણું એજ્યુકેશન હબ જે જગ્યાએ આપણે 7.5 લાખનું બાંધકામ કર્યું છે એ હિસાબી જાહેર થઈ જાય અને જે સમાજ જે કંઈ આપણે કરવા તૈયાર થઈ બરાબર અને જાફરાબાદનું ફંડ આવી જાય ને તો આપણું કામ પાછું આગળ ચાલુ થાય. જો જાફરાબાદ એકનો નહીં આખા ગુજરાતનો ફંડ લાવવું ગુજરાતનું તો આવશે પેલા આનું આપણે ના એ સમજૂતી ન થાય ને સમજૂતી નહીં થાય એવું કાંઈ નહીં થાય. ઓલો મોવા ઓલો વીકે ન્યૂઝ 2.5 લાખ લખાવાય એનો ઓટો છે એવા તો લાસ્ટ છે લખાવીને આપતા નથી એવા ભામા છે. કોણ વીકે ન્યૂઝ મોવા વિડીયો તમારી પાસે પડ્યો ને પેનડ્રાઈવ પડી તમારી પાસે આખા કાર્યક્રમ છે ને વીકે ન્યૂઝ
29 એપ્રિલના કાર્યક્રમની પેન ડ્રાઈવ ભાનુભાઈ ચૌહાણ પાસે પડી છે, એક નવચેતન પરમાત્મા, એક જે જોગડિયા સાહેબને આપી, બરાબર. એમાં વીકે ન્યૂઝ 2.5 લાખ રૂપિયા આપ્યા, જાહેર કર્યા. આવ્યા ક્યાંય 2.5 રૂપિયા આવ્યા, એવા તો લાખ જાહેર કરી ગયા. એવો હિસાબ કરતો 62 લાખ રૂપિયા થાય, બધા મને લેવા ક્યાં જવા? કાઈ વાંધો નહીં. હવે બે અને રસ્તો નીકળે છે, બરાબર. આનો રસ્તો બનાવવો ને આપણે જાફરાબાદ તાલુકો ખાસ તો સાહેબનો પરિવારને, સાહેબ ગયા પછી જે સમીકરણો થયા છે, શિલ્પાબેન ને સાહેબના બાપા આમને સામને આવી ગયા છે, અને આ એની અસર, એના છાંટા આપણા આ ટ્રસ્ટ, આપણે એજ્યુકેશન હબના કાર્યક્રમ ઉપર આપણે પીડ્યા છે. ઘણું બધું થયું છે, એટલે એ પરિવારને પણ ક્લિયર થઈ જાય, સાહેબના પરિવારને ક્લિયર થઈ જાય. કદાચ શિલ્પાબેનને પણ આપણે બોલાવી લઈએ, કારણ કે જે સાહેબનો બહુ મહત્વનો રોલ હતો. સાહેબના બાપાને પણ બોલાવી લઈએ, CL પરમારને, કાનજીભાઈ જોગદિયાને, બીજા કોઈ જાફરાબાદ તાલુકાના આગેવાનો હોય એને, એ કઈ રીતે આપણે સમાજ વચ્ચે વિડીયો શૂટિંગ કરીને એને ખાતરી આપી કે ભાઈ આ એજ્યુકેશન હબ જ બનશે, પછી એને જે પૈસા છે એ ત્યાં આપી દેવા જોઈએ, અને બાકીનું જે ફંડ જે છે, જે કોઈ પાસે હોય નામી અનામી, એ લોકો જાહેર કરે. હવે કારણ કે આ બધું ઘણું બધું વિખરાઈ ગયું. અમરેલી તાલુકાનું ફંડ હતું, તો ભાઈ એ લોકોએ મને બોલાવીને કીધું, વીડી ખેતરિયા કે નવચેતનભાઈ બધા ચેક પાછા માંગ્યા છે. અમારી પાસે ચેક હતા ભાઈ, ધનુભાઈ. કાઈ વાંધો નહીં. અમે કીધું કે ભાઈ હવે આ બધું વાદ વિવાદ ચડી ગયું છે, અને આમાં હવે આ લોકો જો કહેતા હોય કે ભાઈ આ વાદ વિવાદમાં અમારે શું કરવું, તો માંગતા હોય તો પાછા આપી દો. હું પાછા આપી દીધા. એવી રીતે કોઈ ફંડ કોઈ પાસે હોય અને કદાચ જમા કરાવી દીધું, પાછું આપી દીધું હોય, હું હોય કેમ હોય, બરાબર. એટલે ઘણું બધું છે. એટલે ભાઈ જે કાંઈ હશે એ બધા મિટિંગમાં આવશે, અને આપણે એમને વિડીયોમાં એ પણ કહીએ કે ભાઈ તમારી પાસે કોઈ ફંડ પડ્યું હોય તો ઈમાનદારીથી હૃદય માથે હાથ રાખીને લેતા આવો. આપણું શૈક્ષણિક સંકુલ બનવાનું છે એવું આપણે જાહેર કર્યું. જેની પાસે કોઈ પાસે હોય, અરે યાર જેની કોઈ પાસે હોય એની પાસે, મેં આપણે કોઈનું નામ જાફરાબાદમાં પડ્યું ખાસ, હાલો લે બસ. હા તો જેની પાસે આપણો મેઇન એજન્ડા એ હોવો જોઈએ કે આંતરિક મતભેદો ખતમ થાય, એજ્યુકેશન હબ જ બને, બરાબર. અને સાહેબ ડિઝાઇન મૂકી હતી એ પ્રમાણે જ બને. અને જે તમે પાછી નીચે સામાજિક વાડી જ લાવવાનું, એ તમે તો સાહેબે મૂકીને, સાહેબે ડિઝાઇન મૂકીને સાહેબ ટ્રસ્ટી ને રૂબરૂ ચકાઈ ગયા. બિલ્ડિંગ ભલે એ રીતનું બને, બાકી નીચે સામાજિક મારી વાત સાંભળો. જે જોગદિયા સાહેબ સાંભળો, જે સાહેબના શબ્દો તમને સંભળાવું કે નવચેતન એક મિનિટ બનોબર. જે સાહેબની વાત આવે એટલે આપણે સાંભળવી પડે. તમારે ભગવાન બુદ્ધ ભગવાન બુદ્ધે એવું કીધું છે કે હું કહું ને એ તમારે જે સાહેબની વાત હતી, આપણે એની મહાનતાની વાત કરી. તમે વિરુદ્ધની વાત નથી એટલે સાંભળવાનું એવી રીતે વાત ન કરો. હું એમ કહું, જે સાહેબ એવું કહેતા હતા કે નવચેતનભાઈ, મારે મેં પોરબંદરમાં 10 વર્ષમાં જે હેલક જગાવી છે શિક્ષણ બાબતે, મને મારી નોકરી પેન્શન લાયક થઈ જાય, 1 વર્ષ બાકી છે, પેન્શન લાયક નોકરી છે એટલે હું VRS લઈ અને કાયમી રાજુલાની અંદર જે આ શૈક્ષણિક સંકુલ બને એમાં મારો ફૂલ ટાઈમ આપવાનો છું, એટલા માટે મને પેન્શન આવતું હોય તો આત્મનિર્ભર હોઉં. આ વાત સાચી કે ખોટી? નહીં, એ વસ્તુ ખોટી છે. સારું, મારી યારે જે સાહેબની વાત થઈ, બરાબર. પણ મારી યારે વાત થઈ, સાંભળો. એટલે આપણે મારો કહેવાનો મતલબ નથી, વાત કરતી નથી એને સાઈડમાં રાખી દો. મારી વાત સાંભળો, હું કહેવા માંગુ બોલી દો. મારું એમ કહેવાનું છે કે એ જે બિલ્ડિંગનું બાંધકામ થાય છે, બરાબર, એ બાંધકામ એની અંદર એનો ઉપયોગ જે છે ને એ નક્કી કરશે કે એ સમાજવાડી બને છે કે એજ્યુકેશન હબ બનશે. એ કોણ નક્કી કરશે? એની અંદર જે કામ થશે ને એ નક્કી કરશે. આપણે અત્યારે એમ ન કે જો મારી ઓફિસ છે, બરાબર, મારી ઓફિસમાં અત્યારે હું વકીલ, એમાં શું છે મારી ઓફિસ, તમારી ગણતરી એવી હોય કે અમે બબે કાપીઓ લઈને નીચે વાત કરીને પછી બોલી દે તો એ વસ્તુ ખોટી પડી. સાંભળો બનુભાઈ, મારી ઓફિસ છે અત્યારે વકીલ તરીકેની ઓફિસ છે, ને ન્યા કોકને દેહ વેપાર વાળી નાખો તો ન્યા શું થાય? બજાર થાય કે ન થાય? એ એક જ વસ્તુ, મારી વાત સાંભળો, ભેગા મળી અને રસ્તો કાઢીશું. એ સમય બતાવશે કે જે સાહેબને કમેન્ટમેન્ટ આપણે આપ્યું છે, જે સાહેબની યારે ગદ્દારી કોણ કરે છે, જે સાહેબની યારે ભળવાઈ કોણ કરે છે, એ સમય બતાવશે. હવે એ તો હું તો કરતો નથી એટલે મને ખબર છે, બરાબર. નહીં, હું તો કરતો નથી. મારે તો મને ક્લિયર હોય. તમે મિશન સાચી છે,
તમે નો કદાચ મતભેદો હશે તો કાલે બેઠી શકશું બરાબર. અમુક મની આ કેટલા વાર જમીન છે? આ કેટલા વાર જમીન કેટલા વાર છે તમારે રહી? 653 ચોરસ મીટર. હા 654 ચોરસ મીટર. 653 કેટલા વાર જમીન છે? અને કેટલા વાર? અને સાંભળો 653 ચોરસ મીટર છે. વાર તો મારું કાઢી પાછું. હા એ વાર મેં કાઢી લીધા હાલો. બરાબર. અને હજી 138 ચોરસ મીટર જગ્યા હજી પડી છે જે આપણી માંગણી ચાલુ છે. અને છે ને રાજુલામાં એક દુકાન લેવી ને ભનુભાઈ તો 70 થી 80 લાખ રૂપિયા થાય. એટલે તમે એના ક્ષેત્રફળ ને તો પેલા આ થાય ને તો પૈસા તો દુનિયાના આવે એમ હતા. બીજી 5 વીઘા લેવા અને અહીંયા છોકરા રહેત ને દોડવા બીજે લઈ જવા બરાબર. એ ઘણું બધું થઈ શકે. અને આપણે તમે જે પોઈન્ટ ઉપર લઈ જવા માંગો છો હું તમને કહી દઉં કે એ ક્ષેત્રફળ રાજુલાની દ્રષ્ટિએ ભલે નાનું હોય, એજ્યુકેશન હબના પ્રમાણમાં નાનું હોય, પણ એ રાજુલાની જમીન છે. એ રાજુલાના માર્કેટ વેલ્યુ પ્રમાણે 2 થી 3 કરોડ ભાઈ તો 2-3 કરોડ ની આપણે વેચીએ ને બીજા જમીન લઈ લઈએ હાલો. અહીંયા આપણે બાપુજીને થોડી છે સરકારે આપેલી છે ને એની માટે એજ્યુકેશન હબ જ બનાવવું પડે. જો મારા દીપકભાઈ પરમારને અને ટ્રસ્ટે કાયદેસર સરકાર પાસે નગરપાલિકાની જમીન માંગી 65 ની કાર્યવાહીની 7 વર્ષ લડત આલી. દીપકભાઈ પરમારે ચલાવી. એના 7 ફાઇલો ભરાઈ ને 7 ફોક્સા ભરાઈ ને 7 વર્ષની લડતની અંતે જમીન મેળવી છે. અને એ આપણે સરકારે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં આપી છે. ટ્રસ્ટના બંધારણ મુજબ એજ્યુકેશન હબની જમીન બને ને બીજું કાંઈ ન બને. ટ્રસ્ટનું બંધારણ કોઈ દી વાંચ્યું તમે? સમસ્ત એકવાર સમાજ કરે તમે ટ્રસ્ટનું મને ખબર ન હોય ને હવે હું પીડીએફ નાખી દઉં તમારામાં તમારે બધા એમને હવે 4 ચોપડી ભણેલો એને શું ખબર હોય વાંધો જી છે ભલામણ થોડોક તમારી પાસે બુદ્ધિપૂર્વક ની વાત કરો છો તો તમે એ માંગો કે ટ્રસ્ટ ડીડ ક્યાં નો ચેતનભાઈ એમાં હું ટ્રસ્ટ ડીડ મેં મને ખબર ના હોય. એમાં આ બધી ખબર ન હોય. એમાં આ બધું તો તમે આમાં માહિર છો. આ બધી મને ખબર ના હોય એટલે તાલુકામાં અટકીને ઉભા છે. એજ્યુકેશન આ જે ટ્રસ્ટ સમસ્ત મેઘવાળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટની ડીડમાં એજ્યુકેશન હબ માટે જમીન મળી છે. એની સિવાય બીજે વાપરી નો એક કે ભનુભાઈ ચૌહાણ વાંધો એ છે તમારો મારો તમે નથી એમ બતાવ્યા આવો ને હું સમાજની જાહેરમાં ટ્રસ્ટ ડીડ લેતો આવું સર્ટિફાઈડ નકલ. કાંઈ વાંધો નહીં. એ બધી મને બરાબર છે. જે હોય એ ડીડ લેતા આવજો, ટ્રસ્ટની ડીડ લેતા આવજો, ટ્રસ્ટીઓને લેતા આવજો. સમાજને એ પૈસાનું તો કોઈ જ નહીં કહું આખરે. હું તો એવું કે તમે આપી દે સમાજ. અરે હું એવું કે હજી આ લોકો એની ઉપર હજી ભરોસો નથી કરવા જેવું કહેવાય ફતવા કહેવાય. હજી હું એવું કે હજી આ લોકો ઉપર ભરોસો નહીં કરવાનો. આ તો વાડી બનાવીને ઉભા રહી જાય એમ છે. ગવર્મેન્ટ નથી કરવું. પ્રમુખ હા આ નવચેતનભાઈ છે. નવચેતન પરમાર એક થોડો ટ્રસ્ટી છે. અરે અમે તમને ટ્રસ્ટી બનાવી દઈએ. અમે તમને હું તો રહેવાનો જ નથી. બાબા ટ્રસ્ટી બનાવી અને ભનુભાઈ પ્રમુખ બનાવી દઈએ. તમે એજ્યુકેશન રહેવાનો જ નથી. અમારે ઈ જાહેર કરવું છે કે ભાઈ તમે દાખલામાંથી જે નામ આપો અને ભનુભાઈ ચૌહાણ ને અમારે પ્રમુખ બનાવી અને અમે તમને બધું હિસાબ આપી દઈએ. અરે પણ હું રહેવાનો જ નથી ક્યાંય. તો વાતું ન કરે. હું તો રહેવાનો જ નથી. ટ્રસ્ટમાં નથી રહેવાનો. તમને પ્રમુખ બનાવવાના. અરે પણ હું તો અરે ભાઈ તમે એ તો ભાઈ બધું આ બધું તો બોલવું આવે. ના મારો કોઈ પૈસા તમારા સરણોમાં ધરી ગઈ. બા અમારો હિસાબ આ અમારો ઓડી તમે જ બનાવો. તમારા હાથમાં સ્ટેરિંગ આવી જાવ મેદાનમાં. હા મેદાનમાં તો કોઈ વાત નહીં ભાઈ. આવી જાવ મેદાનમાં. બસ તમે સમાજ વિશાળ જાહેર કરજો. ટ્રસ્ટના પ્રમુખ અમે બધા ટ્રસ્ટીઓ ભેગા થઈને બનાવી દઈશું. અરે પણ મારે તમે ઉભું કરો એમ ન હાલે. કેમ હવે કઈ થાય એમ નથી એટલે એ નહીં થાય એવી વાત કરતા નહીં. કાલે ભનુભાઈ ચૌહાણ મરી જાય, નવચેતન પરમારે મરી જાય, એજ્યુકેશન હબ બનશે હો ભાઈ.
હા, નીચે વાડી પેલા પરમાર વ્યાજ નહીં તો કઈ ફેર ન પડે પેલો માણસ. એ તો હું તો કહું એ છું ન્યાય થાય તો સંકલ્પ લીધેલો છે દીપકભાઈ પરમારે અને ન્યાય એ કામ જ થાય છે. વાડી બનશે એમ. હા એ તો હવે સમય બતાવશે હું બને છે. એ તો દીપક દાદાનો સંકલ્પ હોય માંગે. હા એ તો સમય બતાવશે વાડી બને. અત્યારે તો મીટિંગ રાખવાની છે ને. કાંઈ દીપકભાઈ પરમારનું નામ લખ્યું, સમાજ દીપક દાદાનું નામ લખ્યું. તે જે સાહેબ એમ નહીં ગુરુભાઈ ચૌહાણ, તમે એમ કહો દીપક દાદાની સમાજવાળી દીપકભાઈ પરમાર જમીન લઈ આવીને નામ લખ્યું દીપકભાઈ પરમારનું. 2 લાખ રૂપિયા નવચેતન પરમારનું નામ લખ્યું. અરે નામ ની ભૂખ હોય ને ઘોડવા